દાહોદ જિલ્લાના મુવાલિયા ગામમાં વીજળી પડવાથી પિતા પુત્રનું મોત થયું છે। ગામમાં ચોરા ઓટલા ફળિયામાં રહેતા મંડોડિયા સંજયભાઈ નાનજીભાઈ અને તેમના પુત્ર આયુષભાઈ સાંજે 5 વાગે ઘરની સામે ઝાડ નીચે બેઠા હતા। વાવાઝોડા અને ધોધમાર વરસાદ વચ્ચે અચાનક આકાશમાંથી વીજળી પડી। વીજળીના કડાકા સાથે બંને જણ બેભાન થઈ જમીન પર પડ્યા। આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી દાહોદ ઝાયડસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તબીબોએ તપાસ્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા। ઘટના સમયે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં મુવાલિયા ગામમાં ચોરા ઓટલા ફળિયામાં રહેતા મંડોડિયા સંજયભાઈ નાનજીભાઈ અને તેમના પુત્ર મંડોડિયા આયુષભાઈ સંજયભાઈ તે છે ને ઘરની આગળ ઝાડની નીચે બેઠા હતા। ત્યાં અચાનક આશરે 5 વાગે વીજળી પડતા અચાનક બેભાન અવસ્થામાં નીચે પડી ગયેલા અને તેમનું મૃત્યુ પામેલ છે। હું મોવાલિયા ગામનો સરપંચ છું, તાલુકો જિલ્લો દાહોદ। અમારે આજના દિવસે 5 વાગ્યાના સમયની અંદરમાં વીજળી પડી એટલે 2 માણસો મૃત્યુ પામી ગયા છે અને અમે લગભગ સરકારની બી જાણ કરીએ છીએ કે ખરેખર 5 વાગ્યાની અંદરમાં વીજળી પડતા 2 માણસનું મૃત્યુ પામ્યા છે। હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।